હેલો ગાઈસ, તો અમે હવે બીજા લોકેશન પર જવા નીકળી ગયા છે થોડાથી. તો આગળ જઈને તમને બીજું લોકેશન બતાવીશું. હેલો મિત્રો, મારા બ્લોગમાં સ્વાગત છે. તો આજે અમારી બર્થડે છે ને અમે આવીએ છીએ રાત્રે બરોડા. તમે મારા પાછળ જોઈ શકો છો કે અમોટા કેવી રીતે સંસ્કારી છે. તમે બહુ થોડે બધા બતાવી દો. અમારા રોહિતભાઈ છે અને ધવલભાઈ છે અમારા. જય માતાજી. તો જોઈ શકો છો તમે અહીંનો માહોલ, અહીંનો અવાજ. તો ગાઈસ, રાતના 2 વાગે તમે પબ્લિક જોઈ શકો છો વડોદરામાં. માંડવી બાજુ ફરીએ છીએ અમે. રાતના 2 વાગે અહીં આટલી પબ્લિક છે ગાઈસ, જુઓ. રાતના 2 વાગે અમે 3 ભાઈ બધો વડોદરાની ગલીઓમાં એકલા ફરીએ છીએ. કરો અને મોજ કરો. ગાઈસ, હવે અમે માંડવી બાજુ પહોંચી ગઈ હતા. તો માંડવીની તમારે થીમ બતાવીએ. તમે જોઈ હશે ગાઈસ, કેટલી મસ્ત થીમ છે માંડવીની. તો હવે અમે જઈશું માતાજીના દર્શન કરવા અને તમારે પણ કરાવીશું. ફાઇનલી ગાઈસ, અમે માતાજીના મંદિરે પહોંચી ગયા છે. ચાલો ગાઈસ, પેલી બાજુ બંધ છે, આ બાજુ જઈશું દર્શન કરવા. અમે ચપ્પલ કાઢી નાખ્યા. આ જો ગાઈસ માતાજીના મંદિરમાં તમારે હવે મેરડી માતાનું મંદિર બતાવીશ ગાઈસ. આ છે ગાઈસ મેરડી માતાનું મંદિર, તમે દર્શન કરી લો. તો ગાઈસ, અમે મેરડી માતાના દર્શન કરી લીધા છે. મંદિરમાંથી બહાર નીકળી ગયા છે. તો હવે અમે જઈએ. કઈ જવું તો વિડીયો ઉતાર. કોણ કઈ શણગારવાનું પ્રોગ્રામ ચાલી રહ્યું છે ગાઈસ. તો કાલ મારે થીમ મેરડી માતાની મંદિર માટે. આપણાને ખબર નથી ધવલભાઈને ક્યાં ગયા તમે. ધવલભાઈ કહે છે કે અંદર જવાનું હતું એના જોડે, મને ખબર નથી. હવે આ રોહિતભાઈના કપડાં લેવા જવાના છે. કપડાં લેવા જવાના તો ધવલભાઈ કપડાં લેવા જવાના. કપડાં લેવા જઈએ.